सह तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे। साड़ीसमो श्लोक। अन्वयव्यतिरेकाभ्याम् पंचकोश विवेकतः स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। अन्वय व्यतिरेकाभ्याम पंचकोश विवेकतः स्वात्मानं तत उद्धृत्य परं ब्रह्म प्रपद्यते। आज बधा श्लोक है ने गीताजी ना ए गुरु स्तोत्र ना एनो छंद है। એટલે ક્યાં અટકવાનું, કયો લઘુ કયો ગુરુ, કઈ રીતે બોલવાનું, એની આખી પદ્ધતિ છે. મુંડકો ઉપનિષદમાં આવશે ભણવામાં. શિક્ષા કલ્પો છંદો વ્યાકરણ છંદ શાસ્ત્ર શાસ્ત્ર. એટલે એક યાદ રાખો કે આ જે બધા શ્લોક તમે બોલો છો એમાં ખરેખર વચ્ચે અટકવાનું નથી. જો શ્લોક જોશો ને તો પૂર્ણ વિરામ આખી લાઈન પૂરી થાય પછી છે. આપણે આવું બોલીએ છીએ, અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતઃ. એ જેને કહીએ ને આપણે જાતે લઈ લીધેલું ડિસ્કાઉન્ટ છે. અમને બધાને સંસ્કૃત ના આવડતું હોય એટલે આપણે એવી રીતે બોલીએ છીએ. બાકી ટેકનિકલી તમે પૂછો, શાસ્ત્રિક દ્રષ્ટિએ આવી રીતે આનું ઉચ્ચારણ થાય. એવી રીતે ગીતાના શ્લોકો પણ છે ને, એ ભગવાન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એવા આખી લાઈન બોલે. અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આખી લાઈન બોલવાની. સારું, ચાલો. ગઈ વખતે આપણે જોયું શું કે છે આચાર્ય, અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતઃ
સ્વાત્માનમ તત ઉદ્ધૃત્ય અન્વય વિવેકતઃ, એટલે વિવેક દ્વારા, વિવેક પૂર્વક. અને વિવેકની પ્રક્રિયા શું છે? તો કે અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય અને વ્યતિરેક દ્વારા, અન્વય વ્યતિરેક વડે પંચકોશનો વિવેક કરીને સ્વાત્માનમ તત ઉદ્ધૃત્ય, એમાંથી એટલે પંચકોશમાંથી આત્માનો ઉદ્ધાર કરીને પરમ બ્રહ્મ પ્રપદ્યતે, જીવાત્મા પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. ગઈ વખતે મેં ખૂબ વિસ્તારપૂર્વક તમને સમજાવ્યું છે. શાસ્ત્ર શબ્દાત્મક છે અને શબ્દાત્મક હોવાને લીધે એનો સંદર્ભ સમજવો પડે અને એનું તાત્પર્ય સમજવું પડે. કયા સંદર્ભમાં આ વસ્તુ કહેવામાં આવી છે અને આખા અધ્યાયનું કે આખા શાસ્ત્રનું તાત્પર્ય શું છે, એ પ્રમાણે એ શબ્દનો, એ વાક્યનો અર્થ કાઢવો પડે. નહીં તો શું થાય કે આ બધા તમે સાંભળ્યું હશે, યોગી લોકો કાયમ કે ભગવાને ગીતામાં કહ્યું છે તસ્માદ યોગી ભવાર્જુન, એક વાક્ય પકડાઈ ગયું છે. 6થા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન યોગી બન, પણ યોગની વ્યાખ્યા જુદી છે આખી. ત્યાં પોતે નવો અર્થ કાઢ્યો છે યોગનો. મેં તમને પહેલા કહ્યું કે યોગ શબ્દ ગીતાજીમાં ઓછામાં ઓછા 12 થી 15 અર્થમાં છે. ડિફરન્ટ શેડ્સ ઓફ મીનિંગ ડિપેન્ડિંગ અપોન ધ કોન્ટેક્સ્ટ. ભગવાને પોતે એનો અર્થ જુદો કર્યો છે. એટલે એ શબ્દને કે એટલા વાક્યને પકડીને કહીએ કે ભગવાને ગીતામાં બધાને યોગી બનવાનું કહ્યું છે, તો પછી આવું તો કેટલું કહ્યું છે ભગવાન. આગળ પાછું જેને કહે ને ઉપક્રમ અને ઉપસંહાર, દરેક અધ્યાયનો, દરેક શ્લોકનો જોવો પડે ને અર્થ કાઢવો પડે. નહીં તો ઘણા બધી ગેરસમજ અધ્યાત્મના ક્ષેત્રમાં સૌથી વધુ ગેરસમજ પ્રવર્તે છે. બે વસ્તુમાં ભયંકર ગોટાળા છે, આપણે એમ કહી શકીએ, ભયંકર સમજ. એક બિચારા ભગવાન વિશે એટલા બધા ખ્યાલો, એટલા બધી ગેરસમજો, એટલી બધી ગ્રંથિઓ, પૂર્વગ્રહો પ્રવર્તી રહ્યા છે. ભગવાનને થતું હશે લે તમે મને આવો સમજો છો, આવો. એને આશ્ચર્ય થતું હશે કે હું આવો નથી ભાઈ સાહેબ. એ બિચારો કંટાળીને કહેતો હશે. અને એવું એને કોઈ શાસ્ત્ર જોતું નથી જ્યાં એને પોતાના જાત વિશે કહ્યું છે. અને શાસ્ત્ર જુએ તો ઉપક્રમ, ઉપસંહાર કે તાત્પર્ય સમજતા નથી. ભગવાને કહ્યું હું કોણ છું, એને ઈશ્વરને જાણવા માટે ઈશ્વરે જ ઓળખાણ આપવી પડે. તમે તમારી બુદ્ધિથી એને જાણી ના શકો. એક જ વાક્ય કહું કે તમે એમ કહો કે સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, તો તમે ઓળખવાના કેવી રીતે? આપણી બુદ્ધિ અલ્પ છે. ઈશ્વરે જે પોતાની ઓળખાણ આપી છે એ ઓળખાણને આપણે શાસ્ત્ર દ્વારા સમજવી પડે. કોઈ સમજતું જ નથી. અને નાસ્તિક માણસના મનમાં પણ ઈશ્વર વિશેના ખ્યાલ છે. નાસ્તિકે ઈશ્વર વિશે ખ્યાલ ધરાવે છે, પૂર્વગ્રહ ધરાવે છે. એથિસ્ટ ઓલ્સો ઇઝ અ બિલીવર ઇન ગોડ. કેમ? એના ખ્યાલ પ્રમાણે એને જગતમાં નથી દેખાતું, માટે કે છે ભગવાન નથી. પેલા કહે ને કે હું ભગવાનમાં બહુ ઘણા આવા મળે મને, તો તમને મળ્યા હશે કે પહેલા તો અમે બહુ માનતા ભગવાનમાં, બહુ પૂજા પાઠ કરતા, બહુ આવું કરતા, યાત્રા કરતા, દર્શન કરતા, ઉપવાસ કરતા, આ બધું મૂકી દીધું. કેમ મૂકી દીધું? કે આવો અન્યાય થયો મને ધંધામાં, આવું બધા લોકોએ લૂંટી લીધા, આટલું બધું અમને હેરાન થયા દુનિયામાં, ભગવાને કાંઈ કર્યું નથી. એનો અર્થ શું થયો? ભગવાને ધંધામાં મારી રક્ષા કરવી એવા ભગવાનને હું માનું છું. કદાચ બીજા એવા હોય કે હું ઘણા દાદાઓ જોયા છે કે સવારે 4-4 કલાક પૂજા કરતા,
પછી પૂછીએ તો કે અચાનક મૂકી દીધું. કેમ? કે બાબાનો બાબો 12માં મેથ્સમાં ફેલ થયો ને એટલે મેં મૂકી દીધું. આવો તો કઈ ભગવાન હતો? એ મારો પૌત્ર મને અતિ વહાલો છે અને એવો નિરાશ થઈ ગયો અને અમારે એને કેમ બહાર કાઢવો, અને પ્રિલિમમાં આટલા ટકા હતા અને આમાં આટલા ટકા હતા, આવો હોશિયાર હતો અને અમને એમ હતું કે બોર્ડમાં આવશે વગેરે વગેરે, પણ એને ફેલ કર્યો. એટલે આપણે ભગવાનમાં માનતા નથી. એનો અર્થ એવો થયો કે એ એવું માને છે કે ભગવાને અમારા છોકરાઓને પરીક્ષામાં પાસ કરવા જોઈએ, એનું કામ છે. તમે નક્કી કરો છો ભગવાને શું કામ કરવા અને શું ન કરવા. દુનિયામાં ઈશ્વર છે જ નહીં, તો આટલી ચોરી ચપાટીઓને ખોટું થાય જ નહીં, બધું સારું જ થવું જોઈએ, એનો ખ્યાલ છે. દરેક જણ આવા પૂર્વગ્રહ લઈને ચાલતા હોય છે. એવી સૌથી વધુ ગેરસમજ બીજી પ્રવર્તે છે આપણા શાસ્ત્ર વિશે અને ઈશ્વર વિશે. સંદર્ભ સમજવો પડે. કઠોપનિષદમાં મંત્ર છે, તમે સાંભળ્યું છે, અંગુષ્ઠ માત્ર પુરુષ, આત્મા અંગૂઠાની સાઈઝનો છે. જ્યોતિરીવ ધૂમક, એ પ્રકાશ સ્વરૂપ છે, પણ કેવો પ્રકાશ? ધુમાડા વગરનો પ્રકાશ. એ જમાનામાં ઋષિએ દાખલો આપ્યો છે, જયારે ઇલેક્ટ્રિસિટી નહોતી. એટલે એવું ના માનતા કે અંદર હોલોજન લાઇટ ભગવાન છે કે એલઈડી બલ્બ છે ભગવાન આવડો. ઇટ ઇઝ ફિગરેટિવ યુસેજ. એનો સંદર્ભ સમજવો પડે. એમ અહીંયા પણ આત્માને પંચકોશનો વિવેક કરીને છૂટો પાડીને એમાંથી એનો આત્માનો ઉદ્ધાર કરીને બ્રહ્મ પ્રાપ્ત કરવાનું છે. આ સમજો. સ્થૂળ રૂપે આત્માને પંચકોશમાંથી છૂટો પાડવાનો જ નથી. પંચકોશ એ 5 વસ્તુ છે ને આત્મા એક છઠ્ઠી વસ્તુ છે, એવું છે જ નહીં. જરા ધ્યાનથી સાંભળજો. 2 વસ્તુ હોય તો એકમાંથી બીજાને છૂટી પડાય. કાંકરા અને ઘઉં અથવા કાંકરા અને ચોખા, એ 2 વસ્તુ છે તો તમે કાંકરાને જુદા પાડી શકો, ચોખાને જુદા પાડી શકો. આ શરીર અને આત્મા, આ બધા કેટલાય ખ્યાલો પ્રવર્તે છે. સાક્ષી ભાવ કેળવો, દ્રષ્ટા બનો શરીરના, એ તમે છો. એનો અર્થ એવો થયો કે શરીર એક સ્વતંત્ર વસ્તુ છે અને આત્મા એક બીજી વસ્તુ છે. એવું નથી. અહીં બહુ વિચિત્ર સંબંધ છે. This is the fundamental thing. આ મૂળભૂત વસ્તુ આજે હું તમને કહું છું, તમે મગજમાં સ્થિર કરજો આને. જે આમ એ વાક્ય કહ્યું છે, પણ એના પછી આગળ બીજું વાક્ય આવવાનું છે. શરીરથી આત્માને છૂટો પાડવાનો છે, પણ એનો અર્થ એવો નથી શરીર જુદી વસ્તુ છે ને આત્મા જુદી વસ્તુ છે. આગળ સમજાવશે. તો એ શું છે સત્ય? શરીર આત્માથી જુદું જ નથી. આત્માથી કશું છૂટું પાડી શકાય નહીં, કશું જુદું પાડી ન શકાય. કેમ? આત્મા સર્વવ્યાપી છે, સર્વત્ર છે, સર્વરૂપે છે. એ સર્વરૂપે હોય, સર્વવ્યાપી હોય, તેનાથી છૂટું ક્યાંથી પડાય? સંભવ જ નથી. આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ સત્ય અને મિથ્યાનો છે. અને છતાંય કહેવું પડે. શેના જેવું છે? હું તમને હમણાં એક દાખલો આપીશ, દ્રષ્ટાંત, એટલે તમે તરત સમજશો. આ દ્રષ્ટાંત એકદમ યથાર્થ છે આત્મા અને અનાત્માને સમજવા માટે, સાક્ષી અને સાક્ષ્યને સમજવા માટે. આ ઘણા બધા લોકો આવી શિબિરો ચાલે છે, અઠવાડિયું શિબિરો કરે. સાક્ષી ભાવ કેળવો, સાક્ષી ભાવ કેળવો. કમર દુખે છે, સાક્ષી બનો. ભૂખ લાગી છે, સાક્ષી બનો. બળતરા થાય છે, સાક્ષી બનો. આવી શિબિરો ચાલે. કેટલાય લોકો જાય છે અને પછી ત્યાં તો સૌથી પહેલા નેચરોપેથી જોડે કરે શિબિરો વાળા.
નેચરોપેથી સાથે કરાવે. એટલે પહેલા દાડે લીંબુ પાણી આપે, બિંદાડે મધ આપે કે આવા ખેલ પાડે. એટલે પેલા ગુજરાતી બિચારો ભૂખ્યો મરી મરીને અધમુઓ થઈ ગયો કે આ બિચારો હું સાક્ષી જ છું, છોડો મને ખાવાનું નથી મળતું, એમાંથી છૂટો કરો. ધીસ ઇઝ નોટ ધ વે. શરીરના સાક્ષી બનો. યુ હેવ નોટ ટુ ડિનાય ધ પેઇન, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. છે મને પેઇન, ભલે થતું પછી કે તમે મને પીડા નથી, દુખાવો ખબર નહીં. અલા, ધીસ ઇઝ નોનસેન્સ. એવું કહીને તમે ખાલી તમારી સહન શક્તિનો વધારો કરો છો, પણ એની વ્યવહારિક સત્તાનો તમે નિષેધ ન કરી શકો. પગના ઘૂંટણ દુખે છે તો હું શરીર નથી, પણ ઘૂંટણનો દુખાવો છે. આ શેના જેવું છે સમજવાનું? સાક્ષી ભાવ એટલે શું સમજો? અન્વય વ્યતિરેક દ્વારા આત્માને પંચકોશથી છૂટો પાડીને એમાંથી એનો ઉદ્ધાર કરીને જીવ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ શબ્દ સમજો. પહેલા પણ મેં કહ્યું હતું લક્ષ્યાર્થ રૂપે જોવાનો છે. પહેલા પણ મેં તમને કહ્યું હતું કે પરંપરાગત ગુરુજી જોઈએ કે જે શાસ્ત્રના શબ્દને યથાર્થ રૂપે સમજાવી શકે. માટે શાસ્ત્ર ભણવા પડે. આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. યાજ્ઞવલ્ક્ય ઋષિ એમની પત્ની મૈત્રેયીને કહે છે, અને આ બહુ પ્રચલિત વાક્ય છે, આત્માને જાણવો જોઈએ. જાણવા માટે એવું નથી શું કહ્યું? શ્રોતવ્ય. ગુરુજીના ચરણોમાં બેસીને આત્માના જ્ઞાનનું, શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. આવશે ચર્ચા. જે લોકો ઇંગ્લિશ ક્લાસ ભરે છે આવતા અઠવાડિયે તદ્વિજ્ઞાનાર્થમ પરીક્ષલોકાન મંત્ર છે, એમાં આવશે, બહુ વિસ્તારથી આવશે. આ મંત્ર પર ઓછામાં ઓછા 2 ફરક તો થયા, હજુ બીજા 2 થી 3 ક્લાસ થશે એક જ મંત્ર પર. આત્માને ગુરુજી પાસે બેસીને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ અને એનું નિધિધ્યાસન કરવું. ઋષિએ એવું નથી કહ્યું આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માને જાણવો જોઈએ. એવી રીતે પુસ્તકમ પઠિત, પુસ્તકાની પઠિતવ્યાની, ચોપડા વાંચી એ નથી થતું. કે પ્રવચનો સાંભળીને, એમાં ઓનલાઈન, ઠીક છે, આપણે ગુજરાતીમાં કહીએ ના મામા કરતા કેણો મામો હારો. બાકી આ ગુરુ ચરણોમાં બેસીને ગુરુજીની સેવા કરવી પડે. કૃષ્ણ ભગવાનનું વાક્ય છે 4થા અધ્યાયમાં, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એને તું જાણ, ગુરુજીને પ્રણામ કર, પ્રણિપાતેન પરિપ્રશ્ન, યોગ્ય પ્રશ્ન પૂછ અને ગુરુજનોની સેવા કરીશ ત્યારે જણાશે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. જ્ઞાન એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્યો તને ઉપદેશ આપશે, પછી તું આત્માને જાણી શકીશ. માત્ર શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ નથી આપ્યો, સમાજમાં આ વસ્તુ પ્રસ્થાપિત કરવા માટે પોતે પણ એવું આચરણ કરે છે. જેમ ઘરમાં બાળકને આપણે કંઈ શીખવાડવું હોય ને તો આપણે જાતે કરીએ. 2-3 વર્ષના છોકરાને લઈને મારી પાસે આવે લોકો, પછી પગે લાગે અને પેલાને કહે કે જલ કે પેલો કે પેલી જે હોય એ પેલું ટીન સ્વામીજીને પગે લાગ, એટલે પેલા ઊભું રહે, ગભરાઈ જાય, સમજણ ના પડે. પછી મારે કશું કરવાનું ના હોય એટલે એક ચોકલેટ બતાવ, લે પ્રસાદ. એટલે એને થાય જવું સ્વામીજી. એટલે એની મમ્મી પહેલેથી જ કે પગે લાગ તો આપશે. મને તો નક્કી કરવા તો આપતા ને, એ બારોબાર ડીલ કરી નાખે. ઘરમાં રોજ ડીલ કરતી હોય, પગે લાગ તો ચોકલેટ મળશે તને, સ્વામીજીને પગે લાગ. પેલું બિચારું મમ્મી હોય, પપ્પા હોય, બધા હોય, બધા એની વાહે પડી ગયા, પગે લાગ. છોકરું બિચારું ઓર કન્ફ્યુઝ થાય. પછી મમ્મી કે જો હું લાગુ છે એવું કર. એને લાગી લીધું હોય, એને ભાવ એટલો જ હોય, લાગ્યા વગેરે હોય, પણ એને શીખવાડવા માટે પોતે ફરી પગે લાગે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3-4 વાર લાગે. ચલ આમ કર, ચલ આમ કર. જરાક અડધું નીચે બેસે, કેવું નહીં આખું બેસ, આમ કર તેમ કર.
મનુષ્યને, સમાજને, માનવને શીખવાડવા માટે ભગવાને અમુક વસ્તુ પોતે આચરણ કર્યું, જેથી કરીને એ લોકો કરે, એમને આચરણ કરવાની જરૂર નથી. તમને આ 15મા અધ્યાયનો શ્લોક ખબર હશે. યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામક. હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, અગ્નિમાં જે બધું મારે લીધે છે, હું જ છું. 10મા અધ્યાયમાં વિભૂતિમાં કે છે કે આ સૂર્ય છે મારી વિભૂતિ છે. 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન અર્જુન કરે છે ત્યારે કે છે કે તમારી જ્યોતિ, તમારો પ્રકાશ કેવો છે કે દિવિ સૂર્ય સહસ્ત્રસ્ય, 1000 સૂર્ય આકાશમાં ઉગ્યા હોય એવું તમારું તેજ છે. તો પણ શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે, ભગવાન દ્વારકાધીશ રોજ સવારે ને સાંજે સંધ્યા વંદન કરવા સમુદ્ર કિનારે જાય અને સૂર્ય દેવતાને અર્ઘ્ય આપે, મર્યાદાનું પાલન કરે. વિદ્યા લેવા માટે એણે સાંદીપનીના ઘરે ગયા, ઋષિને ઘરે. સાંદીપની ઋષિ પાસે ભણ્યા. હવે એ સર્વજ્ઞ છે, શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વજ્ઞ છે. એના દ્રષ્ટાંત કે એનું પ્રમાણ એમણે ગોકુળમાં જ આપી દીધેલું. બ્રહ્માજીની કથા તમને ખબર હશે. બ્રહ્માજીને મોહ થયો અને વાછરડા અને ગાયો અને ગોવાળ બધા ઉપાડી ગયા. હજુ પેલા બ્રહ્મલોક પહોંચે પેલા ઝેરોક્સ કોપી ઉભી કરતી હતી. અને જેમ ઝેરોક્સની જાહેરાત આવતી હતી, ફાઇન્ડ આઉટ વિચ ઇઝ ધ ઓરિજિનલ, એવું એમણે એવી ઊભી કરી કે બ્રહ્માજી ગૂંચવડામાં પડ્યા કે વિચ ઇઝ ધ ઓરિજિનલ. એ વાછ ગાયો સાંજે અને વાછરડા ત્યાં ગયા પાછા ગોકુળમાં, તો એવું શાસ્ત્રમાં લખ્યું છે કે 1000 ગાયો હોય એનું વાછરું એની માને શોધી નાખે દૂધ પીવા માટે, અને માં એના વાછડાને જ પીવા દે, બીજે જાય જ નહીં. એવું જ સીન બન્યો. પેલા બધી ગાયોનું ધણ આવ્યું તો વાછડા એ બધા એ જ સમજ્યા કે અમારી માં છે. અને એમના ગોવાળિયા સખા ઘરે ગયા તો પેલી ગોપીઓને થયું કે આ મારો જ છોકરો છે. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, કાંઈ કર્યા વગર સર્વશક્તિમાન પણ ત્યાં છે. અન્ડરસ્ટેન્ડ? ફરી વધારે સમજાવું તમને. આપણે 1000 વાર બોલીએ છીએ ભગવાને જગત બનાવ્યું, પણ જગત બનાવ્યું એટલે સમજો કઈ રીતે બનાવ્યું. તમે રોટલી બનાવો છો એવી રીતે નથી બનાવ્યું, કે કડિયા મિસ્ત્રી ઘર બનાવે એવી રીતે એને નથી બનાવ્યું. એને કઈ રીતે બનાવ્યું છે આ વસ્તુ? તો કે એને કશું જ કર્યું નથી. બનાવવાનું કઈ રીતે છે? જેમ બ્રહ્માજી માટે બનાવ્યા. શેનાથી? સંકલ્પ માત્ર. કોઈ એને પ્રવૃત્તિ કરવી નથી પડી. કોઈ એને, તમારે રોટલી બનાવવા માટે સૌથી પહેલા તો લોટ જોઈએ, પાણી જોઈએ, તેલ જોઈએ, વાસણ જોઈએ, હાથ પગ જોઈએ, અને કસરત કરવી પડે, લોટ ગૂંદવો પડે, જોર જોઈએ. એટલા માટે તો મને યાદ છે કે પહેલા ઘરે પાપડ બનતા હતા તો બહેનો એમ કે છોકરાને બોલાવેલા, જરા આ પાપડનો લોટ ગુંદી આપ, એટલો બધો કડક હોય. એને કશું કરવું નથી પડ્યું. કોઈ ક્રિયા નહીં, કોઈ મટીરિયલ નહીં, કોઈ ચેષ્ટા નહીં. એક તો એ તો સૂતા હતા અને બ્રહ્માજી ઉપાડી ગયા. ત્યારે ખબર પડી ગઈ કે આ ઉપાડી ગયા. એને મોહ થયો છે એ ખબર પડી. એનો મોહ ભંગ કરવા આવું કરવાનું એ ખ્યાલ આવ્યો. અને એમાં ને એમાં બધું ક્ષણવારમાં. શાસ્ત્રમાં વાક્ય છે સામવેદમાં, યથા વિદ્યુત, જેમ વીજળીનો ચમકારો થાય. આપણે કહીએ ને ઔપચારિક પ્રયોગ છે કે ઘડીના 6ઠા ભાગમાં વીજળી પડીને બધું બળી ગયું. એવું ઘડીના 6ઠા ભાગમાં એમણે આખી સૃષ્ટિ ઊભી કરી દીધી. ત્યાં કઈ સૃષ્ટિ કરી? ગાયોની ને ગોવાળિયાની ને વાછરડાની. પણ
પણ આખું બ્રહ્માંડ પણ એ જ રીતે ઊભું કરે છે. સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઈદગુમ સર્વમ સૃજત. યજુર્વેદમાં મંત્ર છે એમનો. સંકલ્પ માત્રથી બધું ઊભું થઈ ગયું. એમણે કશું કરવાની જરૂર ના પડી. આખી સૃષ્ટિ એવી રીતે કરી છે. અર્થાત પોતાનું સર્વજ્ઞપણું, પોતાનું સર્વશક્તિમાનપણું ભગવાને વૃંદાવનમાં જ પ્રદર્શિત કરી નાખેલું. અને કેવા કેવા જાત જાતના રાક્ષસોને માર્યા છે, અને જાત જાતની રીતે માર્યા. મારવાની કળાઈ પાછી કોઈના પેટમાં ગરી જઈને મારી નાખ્યો, કોઈના મોઢા ફાટ નાખ્યા, કોઈના ટાંટીઓ પકડીને ઉલાળીને ઘા કરી દીધો. કેટલા ખેલ પાડ્યા છે. અને કોકને દૂધ પીતા પીતા પ્રાણ ચૂસી લીધા પૂતના. બધી ખેલ પાડ્યા. બધું હતું એમનામાં. છતાંય ગુરુજીને ઘરે ભણવા ગયા. એમને ભણવા જવાની જરૂર નહોતી, છતાંય ગુરુજીની સેવા કરી. એમાં તો સુદામા સાથે દોસ્તારી થઈ. સુદામાની જોડે જીવન, જે કથા તમે વાંચો તો બે સાથે જ સેવા કરતા હતા. આજકાલની મોડર્ન ભાષામાં કહીએ ને, we were in the same team, in the same group during our practicals. કે એવું બધા કહેતા હોય આર્કિટેક્ટ અને ડોક્ટર, કે અમે એમાં હતા, એક જ ગ્રુપમાં હતા. એ રીતે એમણે જીવ્યા છે. એ સર્વજ્ઞને આપણે જાણી ના શકીએ. એ પોતે કહેતો જ ઓળખાણ થાય. એ સમજવાનું છે. આત્માનો પંચકોશમાંથી સ્થૂળ, એ સર્વવ્યાપી છે. એટલે એનો ઉદ્ધાર કેવી રીતે કરવાનો, છૂટું કેવી રીતે પાડવાનું. સાક્ષી ભાવ એટલે શું? હું હવે કે લોકો હું મારી જાતને શરીરથી જુદો જોઈ શકું છું. જોવાનો સવાલ જ નથી. ઇટ ઇઝ ટુ બી એપ્રિશિએટેડ ઓલ ધ ટાઈમ. ઇટ ઇઝ ગુડ ઇન અ વે. એ ઉપયોગી છે. ઇટ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. એ જરૂરી પણ છે, પણ એ અંતિમ નથી. સમજો. અને એના માટે શાસ્ત્રની જરૂર નથી. You have to live in the awareness of the fact that I am different from the body. પ્રયત્ન નથી કરવાનો, જોવાનું નથી. મેં પહેલા પણ કહ્યું, હું તમને એક દ્રષ્ટાંત આપીશ ને સમજાવીશ. સાંભળો દ્રષ્ટાંત. આટલી જ વસ્તુ છે સાક્ષી ભાવ. એટલે એક્ટરે પોતાના વેશથી, પોતાના રોલથી જુદા પડવાનું છે. આ પંચકોશમાંથી આત્માને આપણે એમ કહીએ ને, અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોશ વિવેકતઃ સ્વાત્માનમ તત ઉદ્ધૃત્ય પરમ બ્રહ્મ પ્રપદ્યતે. આવું કહ્યું છે. આત્માનો એમાંથી ઉદ્ધાર કરીને. એમ પેલા એક્ટરે, સપોઝ એ ભિખારીનો રોલ ભજવતો હોય, એક્ટરે ભિખારીમાંથી પોતાને છૂટો પાડીને આત્માનો ઉદ્ધાર કરીને રાજાપણું, એક્ટરપણું પામવાનું છે. અન્ડરસ્ટેન્ડ? સાક્ષી બનવાનું એટલે શું? ધ્યાનથી સાંભળો. જે ભિખારી છે એનો સાક્ષી એટલે ભિખારી જુદી વસ્તુ જ નથી. એને છૂટો પાડવાનો છે. પણ there are no two things, an actor and a beggar. In fact, beggar is, an actor is beggar. એક્ટર જ ભિખારી છે. છૂટું શેનાથી પાડવું? ભિખારીનું કોઈ અસ્તિત્વ જ નથી એક્ટર વગર. જે ભિખારી છે એનું હોવાપણું એક્ટરનું છે. એની ચેતનતા એ પણ એક્ટરની છે. ઇટ્સ એક્ટિવિટી, મૂવમેન્ટ, સેન્શિયન્સી ઓફ ધ beggar is also belongs to the actor. An existence of the beggar also belongs to the actor. સમજાય છે તમને? ભિક્ષુકના સાક્ષી બનો એવું એને ક્યારે કહેવું પડે?
જયારે પેલો હાચે હાચ પોતાની જાતને ભિખારી માની બેઠો છે, એના મનમાં એવું ઘૂસી ગયું હોય કે હું જ ભિખારી છું. ભિખારી પણ એટલું બધું દ્રઢ થાય કે સમજાયા પછી એ ના જાય, ત્યારે કેવું પડે પ્રેક્ટિસ કરે. પેલા જેવું છે, સ્વામી દયાનંદજી બહુ સરસ વાર્તા કહેતા. એક માણસના મનમાં ઘૂસી ગયું કે હું બિલાડી છું, એટલે બિચારો એવો ગભરાય, ઘરની બહાર ના નીકળે. ભારતમાં કેમ કે બહાર નીકળું ને શેરીને કૂતરા મને ખાઈ જાય, અને હું બિલાડી એવી બિલાડી છું કે મારાથી દોડાતું નથી. પછી આ લોકો એને એક સાયકાટ્રિસ્ટ પાસે લઈ ગયા. આ ભાઈ તું ત્યાં આવે ને, જો પેલો સમજાવે. પેલા 2 કલાકની સેશન કરી અને છેવટે એને બધું સમજાવ્યું, એને બતાવ્યું. છેવટે કે જો ભાઈ અરીસો મંગાવ્યો, ફોટો બતાવ્યો કે જો તું આ છું, હું આ છું, હું માણસ છું, તને હું કેવો દેખાઉં છું, તો કે માણસ, મને તું આવો જ દેખાવ છું. પછી બિલાડી હાથ છે કે હાથ મંગાઈ અને બતાવ્યું, જો બિલાડી આવી હોય, તું આવો છું, બધું બધું એના મગજમાં ઠસાઈ ગયું. એટલે બોલ હવે તું કોણ છું? તો કહું તો માણસ જ છું. પાકું? તો કે પાકું. પાકું થઈ ગયું કે લાય ભાઈ ફી, ફી આપ પછી જા, મારી ફી લાય. એક માણસ આવીને કે ડોક્ટર સાહેબ આજકાલ બહુ ભૂલી જવાય છે. તો કે શું ભૂલી જાય? તમારી સાથે હમણાં વાત કરીએ ને 1 મિનિટમાં 3 વાક્ય પછી ભૂલી જાઉં. ડોક્ટર કે પેલા ફી મૂક પછી વાત કર ભાઈ. તને હું દવા આપીશ, બધું આપીશ, પછી તો કોઈ મેં તમારી જોડે ક્યાં વાત કરી હતી? એને કહે પેલા ફી લાય પછી આગળ જઈએ આપણે. એમ આણે ફી આપી દીધી અને બસ ખુશ થઈ ગયો. ડોક્ટર કે તમારો ખૂબ આભાર, હવે તો હું ઘરની બહાર નીકળીશ ને નોકરી ધંધો કરીશ ને ફરવા જઈશ ને ટીવીમાં બધું જોઉં ત્યારે મને બહુ મન થતું હતું, પણ મને બીક લાગતી હતી. વિદેશમાં તો લોકોના પાળેલા કૂતરા કેવડા મોટા હોય, અને એની મને આમ થતું હતું. હવે હું જઈશ, બધું એવું ખુશ થઈને કહીને ગયો. હજુ ગયો અને ભાગતો પાછો આવ્યો, આપતો આપતો ધાર કરતું બારણું ખોલ્યું. પેલા ડોક્ટર બીજા પેશન્ટ તપાસતા હતા. શું થયું કે ડોક્ટર પણ ગભરાઈ ગયો. આમ એવો ફાફડો આપણો આમ ડર્યા કરે બારણા સામે જોઈને. ડોક્ટર કે શું થયું? કે કૂતરા, 6 કૂતરા હતા નીચે. તને હમણાં તો તે કહ્યું કે ભાઈ હું તને સમજાવું કે તું બિલાડી નથી, માણસ છું. તે તો કહ્યું હું માણસ છું. તો હા એ બધું બરાબર, હું સમજી ગયો કે હું માણસ છું, તો કૂતરા થોડા સમજ્યા છે. કૂતરા હજુ ના સમજ્યા, એટલે તમે કૂતરા ટ્રેનિંગ આપો કે માણસ છું. આના જેવું કયા પછી જે એટલું બધું દ્રઢ થઈ ગયું હોય કે હું શરીર, પેલો હું ભિખારી છું, ભિખારી છું, ભિખારી છું, તો એને કહેવું પડે કે તું ભિખારી નથી, તું જુદો છું ભિખારીથી. પણ એક આ વાક્ય સાંભળજો ધ્યાનથી. એક્ટરને બીજું વાક્ય પછી સમજાય, જે આપણે કહીએ કેવું પડે, હમણાં ના કહીએ તો ગડબડ થાય. તું ભિખારી નથી, તું ભિખારીનો સાક્ષી છો, પણ ભિખારી તારાથી જુદો નથી. તું જ ભિખારી છું, પણ ભિખારી તું નથી. આવું કેવી રીતે થાય? એક્ટર ને અંગ્રેજીમાં એ કહીએ, ભિખારી બેગર ને બી કહીએ, તો આપણે કહીએ એ ઇઝ બી બટ બી ઇઝ નોટ એ. આ કયું ગણિત? ગણિતના નિયમથી વિરુદ્ધ છે. જો એ ઇઝ બી તો બી ઇઝ ઓલ્સો એ. આપણે એલ્જીબ્રામાં ભણ્યા હતા, એ ઇઝ ઇક્વલ ટુ બી તો બી ઇઝ ઇક્વલ ટુ એ. સાદી ગણતરી આપણે પ્રાઇમરીમાં પહેલા બીજામાં ભણતા હતા. 5 + 4 = 6 + 3. એટલે પછી એવું ના કહેવાય 5 + 4 = 6 + 3, પણ 6 + 3 એ 5 + 4 નથી. આવું કહેવાય? ન જ કહેવાય. પણ અહીં કહેવાય A is B but B is not. સ્વામી દયાનંદજી કે this is rishi mathematics, this is
ઇન્ડિયન મેથેમેટિક્સ. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ મેથેમેટિક્સ. કેમ એવું ના કહેવાય? એક્ટર ભિખારી છે, કૌંસમાં બન્યો છે, પણ ભિખારી એ એક્ટર. either way you put it. ભિખારી ઉલટું, સોરી, ભિખારી જ એક્ટર છે, પણ એક્ટર ભિખારી નથી. બી ઇઝ એ ઇઝ નોટ બી. ભિખારી એક્ટર જ છે. ભિખારીની ઊંચાઈ, ભિખારીનો દેખાવ, ભિખારીનું વજન, ભિખારીની ચામડીનો રંગ, ભિખારીનું નાક, ભિખારીના ચશ્મા, એ બધું એક્ટર છે. બી ઇઝ એ, એક્ટર ભિખારી નથી. આગળ કહીએ ને તો જે એક્ટર જે ભિખારી બને છે અને જ્યારે ભીખ માંગી રહ્યો છે ને ત્યારે એને ખબર છે કે હું ભિખારી નથી. The beggar knows I am not the beggar. I am an actor. And he knows something more. I am going to be richer by 5 crores. હું પૈસાવાળો ધનવાન છું અને આ ભિખારી વેડા કરી કરીને હજુ વધુ 5 કરોડ વધુ ધનવાન બનવાનો છું. અને આ તો ઇમિડિયેટ બેનિફિટ છે 5 કરોડનો. મારું પિક્ચર સારું ચાલશે અને મારી ઇમેજ વધશે તો જાહેરાતોના બીજા 25 કરોડ આવવાના છે. એટલે હું ધનવાનમાંથી અતિ ધનવાન બનવાનો છું. એ અતિ ધનવાન માટે ભિખારી વેડા બહુ સુંદર રીતે કરશે. ખ્યાલ આવે તમને? બી ઇઝ એ, ભિખારી એ જ એક્ટર છે, પણ એક્ટર ભિખારી નથી. આ સાક્ષી છે. જે શરીર છે એનો હું સાક્ષી બનું. અર્થાત શું? શરીર જ હું નથી. ભિખારીનો તું સાક્ષી બન. પેલી બિલાડીને કેવું પડે, શરીર તું બિલાડી નથી. ભિખારીનો સાક્ષી બને કહેવા માટે કે ભિખારી જ હું નથી, પણ તું જ ભિખારી છું. એટલે શું? ભિખારીનો રોલ તું જ કરે જ ભાઈ. ભિખારી તારાથી જુદો નથી. જેનો હું સાક્ષી છું એ સાક્ષ્ય કહેવાય. what is witnessed is in Sanskrit called sakshya. And the one who witnesses, જે જુએ છે એને સાક્ષી કહેવાય. સાક્ષ્યનો હું સાક્ષી છું, પણ સાક્ષ્ય મારાથી જુદું નથી. સાક્ષ્ય એટલે શું? બી. beggar cannot stand independent of the act. આ સાક્ષી ભાવ છે. એટલે એક્ટરે યાદ નથી રાખવાનું હું સાક્ષી છું અને હજી હું કઈ નહીં કરું, સાક્ષી છું. અલા ગાંડા, બધું કરતા કરતા એને ભાન છે. અવેરનેસ ઓફ બીંગ એન એક્ટર. હું એક્ટર છું એવી નિરંતર સભાનતા છે. સાક્ષીપણું એ પ્રેક્ટિસનો વિષય નથી અને સભાનતા નથી કેળવવાની. ખરેખર પોતાની જાતને યથાર્થ રૂપે જાણે એટલે એની મેળે સભાનતા આવે. એટલે ઘણીવાર ડબલ રોલમાં હોય, પેલો ટ્રિપલ રોલમાં હોય એક્ટર. બધા જ રોલ એવી સરસ રીતે ભજવી શકે છે માણસ, કારણ કે એને સભાનતે પોતાની જાતને જાણે કે આઈ એમ મિસ્ટર સો એન્ડ સો. હું આ વ્યક્તિ છું. સમજો, પંચકોશથી આત્માને છૂટો પાડવાનો છે. એનો અર્થ શું છે? આત્માને જુદો પાડવાનો છે, એનો અર્થ શું છે? પંચકોશ મારા વગર છે નહીં એવું સમજવાનું. ભિખારી મારા વગર નથી. ભિખારીનું અસ્તિત્વ મારે લીધે છે.
ભિખારીની ચેતનતાય મારે એક્ટરને લીધે છે, પંચકોશનું હવા પણ મારે લીધે છે, અને પંચકોશની ચેતનતા પણ મારે લીધે છે. એટલે જરાક છેલ્લે આગળ સાંભળો. પંચકોશ વિવેકતઃ, વિવેક કરવાનો. કઈ રીતે વિવેક કરવાનો છે? અન્વય વ્યતિરેકાભ્યામ. અને અન્વય વ્યતિરેકની પ્રક્રિયા કે પદ્ધતિ કે. અન્વય વ્યતિરેક એટલે શું? એક છે તો બીજું છે, અને બીજું નથી તો પણ એક છે. એ એક વસ્તુનો બીજામાં અન્વય કહેવાય. શેના જેવું? ઘડો છે, માટી છે. ઘડો નથી તો પણ માટી છે. બંગડી છે, સોનું છે. બંગડી નથી તો પણ સોનું છે. કેમ? બંગડી ભાંગીને તમે ચેન કરાવે તો ચેન છે, સોનું છે. ચેન નથી, ચેન ભાંગીને તમે વીંટીઓ કરાવી 5, ચેન નથી તો પણ સોનું છે. સોનાનો અન્વય છે. શેનો વ્યતિરેક છે? સોનું એટલે શું? બંગડી હોય કે ન હોય, સોનું છે. બંગડીનો વ્યતિરેક છે. પંચકોશનો વિવેક એટલે શું? અન્નમય કોષ છે, હું છું. અન્નમય કોષ ન હોય તો પણ હું છું. આવશે આગળ ચર્ચા, આના પછીના શ્લોકમાં જ. સ્થૂળ શરીર છે, હું છું. સ્થૂળ શરીર ન હોય તો પણ હું છું. એ આપણો રોજનો અનુભવ છે, જેની ચર્ચા મેં કહ્યું તેમ આગલા શ્લોકમાં આવશે. એટલે મર્યા પછી હું છું. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. ભગવાન અર્જુનને બીજા અધ્યાયમાં કહે છે, જેમ શરીરમાં જુદી જુદી અવસ્થાઓ છે. અસ્મિન દેહે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. કુમાર અવસ્થા, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, જરાવસ્થા. અવસ્થાઓ આવીને ગઈ, પણ હું છું. બાલ્યાવસ્થા, જ્યારે યુવાવસ્થા છે ત્યારે બાલ્યાવસ્થા નથી, અને યુવાવસ્થા છે ત્યારે પ્રૌઢાવસ્થા નથી, પણ હું છું. અને બાલ્યાવસ્થા હતી ત્યારે બાકીની કોઈ નહોતી, પણ હું હતો. પ્રૌઢાવસ્થામાં બાકીના 3 નથી. કઈ? બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા નથી. પ્રૌઢાવસ્થા છે પણ હું છું. વૃદ્ધાવસ્થામાં પ્રૌઢાવસ્થા નથી, યુવાવસ્થા નથી, બાલ્યાવસ્થા નથી, બીજી 3 નથી, પણ હું છું. હુંનો અન્વય છે. એક હોય તો બાકીના 3 નો વ્યતિરેક છે, ના હોવા પડે. એમ મરણે છે અને જન્મય છે, હું છું. એટલે જન્મ ને મરણ મારા નથી. બંગડી છે તો સોનું છે, બંગડી નથી તોય સોનું છે. એટલે શું તૂટ્યું? ગુજરાતીમાં સાચું બોલીએ છીએ, બંગડી તોડાઈ. કોઈ એમ કે છે સોનું તોડાયું, એમ કે છે મેં બંગડી તોડાઈને ચેન કરાવડે. બહેનો બોલતા હોય છે. અને ચેન તોડાઈને 4 વીંટીઓ કરાઈ. પણ તમે એવું કહો છો કે ના, સોનું તોડાઈને મેં ચેન કરી. એવું કોઈ નથી કરતું. સોનું તોડાવવાનું એ સોનાનો અન્વય છે. સોનું અવિનાશી છે, સોનું સત્ય છે. એનું નામ જ આત્માનો જન્મ અને મરણ નથી. એ સમજશું અધ્યાય ગીતા ભણશું ત્યારે. પણ આ સત્ય સમજો. અન્વય વ્યતિરેક આને કહેવાય. એક છે તો બીજા 2-3 નથી, પણ આત્મા છે. જેમ કે હું છું બાલ્યાવસ્થામાં, પણ બાલ્યાવસ્થા છે ત્યારે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા નથી. હું છું. અને જ્યારે યુવાવસ્થા છે ત્યારે બાલ્યાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા નથી. આ વ્યતિરેક છે આ 3 નો. એ અન્વય વ્યતિરેક દ્વારા, શાસ્ત્રની ભાષામાં એને પ્રક્રિયા કહેવાય. ધ મેથોડોલોજી. આ ભણાવવામાં જ મેં આગળ તમને કહ્યું છે કે
પ્રક્રિયા શાસ્ત્ર ઘણીવાર આચાર્યો ઉપયુક્ત કરે છે. સેમ કેમ જેમ દાખલો છે એમાં પ્રક્રિયા દ્વારા વસ્તુનું પ્રતિપાદન કરે, દાખલાથી પણ પ્રતિપાદન કરીએ અને આ જુદી જુદી પ્રક્રિયા દ્વારા પણ એ પ્રતિપાદન કરે છે. તાત્પર્ય પ્રક્રિયા નથી, તાત્પર્ય જે બીજું છે. એમ કે છે અન્વય વ્યતિરેકાભ્યામ, અન્વય વ્યતિરેક વડે પંચક, અન્વય વ્યતિરેક વડે શેનો કરવાનો છે? પંચકોશ વિવેકતઃ, પંચકોશનો વિવેક. એટલે શું? પાંચે કોષનો વિવેક તો ખબર જ છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, ત્રણ બધા જુદા છે, ખબર. એનો વિવેક એટલે હું એનાથી જુદો છું અને એ મારાથી જુદા નથી. ભિક્ષુક એક્ટર થી જુદો નથી, ભિક્ષુક જ એક્ટર છે પણ એક્ટર ભિખારી નથી. પિક્ચરમાં ભીખ માંગતો હોય, એને કોઈ 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે અને એ શોટ પૂરો થાય અને એવા કપડે એની પેલી વેન હોય એમાં આવતો હોય ને ખુરશીમાં બહાર બેઠો હોય અને લોકો જોતા હોય ને જઈને 5 રૂપિયા આપી આવે તો શું થાય? પેલા બાઉન્સરો હોય ને એના કામે લાગે, એ લોકોના બોડીગાર્ડ હોય છે બધા, એ લોકો કામે લાગીને આનો વારો કાઢે. એ એક્ટર ભિખારી નથી, ભિખારી એ એક્ટર જ છે. This is a very peculiar equation. B is A is not B. ભિખારી એક્ટર છે, એક્ટર એ ભિખારી નથી, એક્ટર એ ધનિક છે. એમ પંચકોશ હું જ છું પણ હું પંચકોશ નથી. અને હુંમાં પંચકોશપણું એ માત્ર ઔપચારિક છે, વ્યવહારિક છે. એક્ટરનું ભિખારીપણું કેવું છે? ઔપચારિક છે. લિસન ધીસ, ઇન્સિડેન્ટલ જેને અંગ્રેજીમાં કહેવાય, નૈમિત્તિક છે. શું નિમિત્તતા છે? કે એક્ટર અત્યારે ભિખારીનો વેશ ધારણ કર્યો છે માટે એ માણસ ભિખારી જેવું વર્તે છે. ધેટ્સ ઓલ ઇન્સિડન્ટ. એટલે કે છે હું ભિખારી જેવું, દે દો, મેં ખાયા નહીં વગેરે જે કઈ ડાયલોગ હશે એના બોલશે. એ જ રીતે મારું પંચકોશપણું ઇન્સિડેન્ટલ છે, નૈમિત્તિક છે. જ્યાં સુધી જગત સાથે વ્યવહાર કરવાનો છે ત્યાં સુધી આપણે શરીર છીએ. એટલે કે છે જ્ઞાની પુરુષ હશે એને પૂછશે કોઈ તમે કોણ છો? મહાત્મા અમેરિકા જાય વિઝિટર વિઝા પર અને પેલો સો હાઉ આર યુ સર, સો વોટ્સ યોર નેમ? એટલે પછી પેલા કે હમ તો સચ્ચિદાનંદ હૈ, પ્રજ્ઞાનમ બ્રહ્મ હૈ. પેલો અમેરિકન પૂછવાઈ જાય કે આને શું થયું છે, આ ગાંડી ભાઈ ક્યાંથી ગયો? એટલે પછી પૂછશે કે કોવિડ ની રસી લીધી જ ભાઈ, મગજ પર અસર તો નથી થઈ ગયો ને? You cannot say. This is all cognitive. Actor has to appreciate that I am not beggar. Not કોઈ કહેલા તારું નામ શું? ભિખારી ને અરે આ વેશભૂષા ને કાંતિ ભિખારી કે છે, એવું નથી કહેવાનું. એને કહેવાનું એવું જ છે કે હું કાંતિલાલ છું, ભિખારી તરીકે જે એનું નામ હોય તે. Understand? Incidental is to be appreciated, not spoken. હું પંચકોશ નથી એટલે એવું નથી કહેવાનું. શું બધા રસોડા આ બધાને સુડો વેદાંતિન કહેવાય છે, અને કે બધા નાટકીય વેદાંતિન કહેવાય. પેલા કે પેલા ઘણા મેં આવું સાંભળ્યું છે. પેલા પૂછે સ્વામીજી આપની ઉંમર કેટલી થઈ? આ શરીરની ઉંમર 55 ની આસપાસ છે. પણ આ શરીર એટલે તું જ બેઠો છું ભાઈ, શરીર નથી બોલતું. આ શરીરને હવે ખાવું છે, એટલે એમ કેમ મારે ખાવું? સીધું બોલ. This is all nonsense. This is, you can say, snobbishness. This is how it is. That's fine. વ્યવહાર છે અને ત્યાં સુધી આવું જ છે. વ્યવહાર ક્યાં સુધી છે? જ્યાં સુધી પ્રારબ્ધ છે.
પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીર સાથેનું જોડાણ કોઈ છૂટું પાડી નથી શકવાનું વ્યવહારમાં. યુ હેવ ટુ એપ્રિશિએટ. જેમ જ્યાં સુધી પેલો ડ્રામા ચાલુ છે ત્યાં સુધી એક્ટરનું ભિખારી સાથેનું જોડાણ એ છૂટું પાડી નથી શકવાનું ફિઝિકલી. એને ભિખારી રૂપે જ વર્તવું જોઈએ. પછી પેલી રામલીલાની કથા જેવું ના થાય કે રામલીલાની કથા એક ગામડે ગઈ અને ગામડે કથામાં પ્રસંગ આવ્યો કે હનુમાનજીને આગ લગાડવાની પૂછડાની પકડી લાયા હતા અશોક વાટિકામાં. ત્યાં રામલીલા પહોંચી હતી ને હનુમાન માંદો પડી ગયો. હનુમાન માંદો પડે આ લોકો ગોતવા નીકળ્યા કે ભાઈ કોઈ હનુમાન તૈયાર કરો, આમ તો બહુ તાવ છે અને ગામ ભેગું થઈ ગયું છે. એટલે પેલો ચંદુ હલવાઈ બેહાડી દીધો. ચંદુ હલવાઈ જરા ગોળ મટોળ પર્સન હતો, યુપીનો ભાઈઓ. ચાલ હનુમાન તું બન જાતો કે ક્યાં કરના, બસ આટલા ડાયલોગ બોલો, આમ આમ કરવાનું તાર ઓ ખૂબ ગદા લઈને અને બસ પછી પડદો પાડીને અમે તારો સીન પૂરો કરી નાખશું. હમણાં બહુ તાર ડાયલોગ નહીં, 3 જ વાક્ય બોલવાના. રામદૂત છું, રામનો સેવક છે એટલું બોલજે. રાવણ પૂછે ત્યારે સારું. પછી પેલો રાવણ તો સીઝન્ડ આર્ટિસ્ટ હતો, એવો તૈયાર થયેલો, આંખમાં મેસ બેસ હાજી લાલ લાલ કરી નાખેલી, થોડું કઈ કંકુમ બંકુમ નાખ્યું છે અને આમ કાળો ડબાંગ ના પછી કોણ છે વાંદરા તું ને એવું જોરથી બોલ્યો. પેલો કહે ભાઈ સાહેબ માફ કરું તો ચંદુ હલવાઈ છે, હનુમાન નથી, હનુમાન તો અંદર હું તો છે કરીને ભાગ્યો. અલા ગાંડા, જ્યાં સુધી સ્ટેજ છે ત્યાં સુધી એને તો હનુમાન જ તરીકે વર્તવાનું છે. અન્ડરસ્ટેન્ડ? જ્ઞાની પુરુષ પણ પંચકોશ રૂપે વ્યવહાર કરતા લાગશે બહાર. દેર ઇઝ અવેરનેસ. જેવી એક્ટરને છે ભિખારી રૂપે બોલતો કરતો લાગે પણ એને ખબર છે હું કોણ છું. સમજ્યા તમે? સાક્ષી ભાવ જરા સમજો યોગ્ય સંદર્ભમાં. આત્માનો ઉદ્ધાર કરવાનો છે એટલે શું? તાદાત્મ્ય છોડવાનું છે. એ જ હું છું એ પણ છોડવાનું છે. દેહ એવા અહમસ્મી, હું શરીર જ છું એ ભાવ છોડવાનો. શરીર હું છું પણ હું શરીર નથી. ભિખારી હું છું પણ હું ભિખારી નથી એવું એક્ટર કહી શકે. પતિ હું છું પણ હું પતિ નથી આ બેનનો, જે પિક્ચરમાં હોય. દીકરો હું છું પણ દીકરો હું છું પણ હું આ બેનનો દીકરો નથી, જેનો એ દીકરો થયો હોય પિક્ચરમાં. એમ અહીંયા એ વિવેક છે અને વિવેક હંમેશા બુદ્ધિના સ્તરે હોય, વિવેક હંમેશા સમજણના સ્તરે હોય, વિવેક હંમેશા જ્ઞાનના સ્તરે હોય. એટલે પંચકોશ વિવેકતઃ, પંચકોશનો અને આત્માનો વિવેક કરીને કઈ રીતે વિવેક કરવાનો છે? તો કે પ્રક્રિયા દ્વારા. કઈ પ્રક્રિયા? અન્વય વ્યતિરેકાભ્યામ. સ્વાત્માનમ તતો ઉદ્ધૃત્ય, એમાંથી આત્માનો ઉદ્ધાર કરવાનો છે. એમાંથી આત્માનો ઉદ્ધાર એટલે એવું કહી શકાય કે ફિગરેટિવલી, દ્રષ્ટાંતથી કહું તો એક્ટરનું અસ્તિત્વ માત્ર એટલે મારું એક્ટરનું અસ્તિત્વ માત્ર ભિખારીપણા સુધી સીમિત નથી, એનાથી પણ ઘણો વિસ્તૃત અને વિશાળ કંઈક છું એને ખબર હોય. એમ હુંનું અસ્તિત્વ માત્ર દેહ સુધી સીમિત નથી. હું કોણ છું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ હું છું. અનંત બ્રહ્મ હું છું. સર્વવ્યાપી ઈશ્વર સાથે ઐક્ય ધરાવનાર એ જીવ ભલે અત્યારે હોય પણ એ હું છું એવું સમજવું, એનું નામ ઉદ્ધરણ. આપણી જાતને આટલી જ માની બેસીએ છીએ એમાં, એટલે શરીરમાં જ હુંપણું છે. એ શરીરમાં રહેલું હુંપણાને છોડાવવા માટે ઔપચારિક રીતે અથવા તો સ્ટેપિંગ સ્ટોન, એક ક્ષણવાર માટે એવું કહેવામાં આવ્યું કે શરીર તું નથી, તું શરીરનો સાક્ષી છું. પણ સાક્ષી કેવો સાક્ષી? કે જેનાથી સાક્ષ્ય આઘું નથી.
અને અંતે કે તું સાક્ષ્ય પણ નથી. આ ઉપદેશ છે અને અહીંયા અન્વય વ્યતિરેકની પ્રક્રિયા હવે પછીના 38મા શ્લોકથી ગુરુજી શરૂ કરશે. આવતા સોમવારથી આપણે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.